બધાને નમસ્કાર. આજે આપણે આપણા પ્રદેશમાં સંસ્કૃતિને સભ્યતા માટેનો આ ખાસ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. તારપા ફેસ્ટિવલના નામે આપણે ઉજવણી કરતા આવ્યા છે અને આજે કરી પણ રહ્યા છીએ. મને ઘણી ખુશી આજે થાય છે કે આપણા આદિવાસી સમાજના યુવાઓ ભાઈઓ અને બહેનો મળીને તમે નવી શરૂઆત કરી છે. તારપાનું મહત્વ તો તમને અહીં જણાવવામાં આવ્યું જ છે, પણ હું પણ બે શબ્દ કહીશ. આજે મેં પણ 8 या 9 મહિનાથી હેલ્થના ઇસ્યુના લીધે હું બહાર નહીં નીકળી. હું ફર્સ્ટ ટાઈમે જ આ પ્રોગ્રામ તમારો એટેન્ડ કરવા આવી છું. ખાસ કરીને આજે આપણે આદિવાસી સમાજ માટે તારપાનું શું મહત્વ છે એ બધાએ જોયું છે, જાણતા છે, પણ એ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે નવું જનરેશન જે યુથ આગળ આવ્યું છે, બહુ ઘણી ખુશીની વાત છે, ગર્વની વાત છે. ખૂબ ખૂબ તમને આભાર મારા તરફથી. એટલા માટે આભાર કહીશ કે આ સંસ્કૃતિ તમારા સિવાય કોઈ સાચવી શકવાનું નથી. તારપાનું મહત્વ જ જોઈને આપણે તારપા ફેસ્ટિવલનો પ્રોગ્રામ થતો હતો. એડમિનિસ્ટ્રેશન દ્વારા પ્રોગ્રામ કરવામાં આવતો હતો. 3 દિવસનો પ્રોગ્રામ આપણે અલગ અલગ વિવિધ ક્ષેત્રોથી કરવામાં આવતો હતો. આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, પબ્લિસિટી થાય, ટુરિઝમનો પણ વિકાસ થાય, એ બધું જ વિચાર કરીને આપણા મોહનભાઈ તે ટાઈમ MP હતા, એમને શરૂઆત કરવામાં આવી. 2016 સુધી આ ફેસ્ટિવલ કન્ટિન્યુઅસ ચાલતો રહ્યો. પછી અચાનક બંધ કરી દેવામાં આવ્યો. ઘણી વખત આપણા મોહનભાઈએ પણ સંસદમાં રજૂઆત કરી, મેં પણ રજૂઆત કરી, પણ દુઃખની વાત એ છે કે એ પ્રોગ્રામ આપણે પાછા ચાલુ નહીં કરી શક્યા. ખાસ કરીને પ્રશાસન કરે તો ઘણું બધું જ જાગૃતતા આવે, લોકોમાં જાગૃતતા આવે, ટુરિઝમનો પણ વિકાસ થાય. 3 દિવસના પ્રોગ્રામમાં અલગ અલગ પ્રાંતથી બધા લોકો આવે, પણ એ ન થઈ શક્યું. ખુશીની વાત આજે એ છે કે આપણા નવયુવાન ભાઈઓએ આ જે કામ કરવાનું હતું તે કર્યું, એ બદલ ખૂબ જ ખુશી થાય. આજે તારપા નૃત્યની વાત કરીશ. અમે આવ્યા, અમારું સ્વાગત પણ તમે નૃત્યથી કર્યું. આપણા પ્રદેશમાં પણ મહેમાનો આવે, આપણે એમનું સ્વાગત તારપાથી કરીએ. એમને સ્મૃતિ ચિહ્ન તરીકે પણ આપણે તારપાને ભેટ આપીએ. તો પછી આપણા સમાજ, આદિવાસી સમાજનું આ વાદ્ય તારપા માટે કેમ આટલું અણગમવું? એટલે હું તો એટલું જ કહીશ કે આજે આપણે હરેક આદિવાસી સમાજ મંચ પર એક થયા છે, આવ્યા છે. આ ફેસ્ટિવલમાં બધા સામેલ થયા છે અને એનું મહત્વ પણ આજે સ્ટેજ પરથી આપણને જોવા મળ્યું છે. આ જ મહત્વને ધ્યાનમાં રાખીને જ્યાં જ્યાં પ્રદેશની સમસ્યા હોય, મુદ્દા હોય, સમાજની વાત હોય, તો હું આજે આજના દિવસે એટલું જ કહેવા માંગીશ કે બધા જ આદિવાસી સમાજના જે પણ આગેવાનો છે એક મંચ પર આવે ને જેવી રીતના આજનો પ્રોગ્રામ આપણે સક્સેસ કર્યો છે, એવી જ રીતના આપણા જે પણ આગળના દિવસોમાં જે મુદ્દાઓ હોય, એકજૂટ થઈને એ જ સમસ્યાનું સમાધાન કરી શકીએ, એવું આજના દિવસે તમને કહેવા માંગીશ. હું તો એટલું આજે ડેલકર પરિવાર માટે કહેવા માંગીશ, આપણે મોહનભાઈ આદિવાસી સમાજ પ્રદેશ માટે જીવ્યા છે ને જીવ્યા ત્યાં સુધી સમાજ માટે જ લડ્યા છે. આપણે પણ બધાએ
એક રહેવાનું છે. હું અભિનવને પણ અમારું બંનેનું ડિસ્કશન પણ થયું. જ્યાં જ્યાં સમાજની વાત હશે, જ્યાં જ્યાં આપણા ફેસ્ટિવલની વાત હશે, હું અને મારો પરિવાર, અમારું સંગઠન સાથે છે. બધા જ નવયુવાનો સાથે છે. જે સંગઠને આ પ્રોગ્રામ કર્યો છે એમને હું આશ્વાસન આપીશ કે હર વર્ષે જેમ આ વર્ષે તમે પ્રોગ્રામ કર્યો, હર વર્ષે પ્રોગ્રામ એનાથી સારામાં સારો થાય ને અમારો જે પણ સહયોગ, આ ડેલકર પરિવારનો જે પણ સહયોગ, મારા તરફથી જે સહયોગ યા અભિનવના તરફથી જે પણ સહયોગ તમને તન મન ધનથી જોઈશે, જરૂર અમે આજે હું તમને આશ્વાસન આપીશ, જરૂર તમને અમે મદદ કરીશું. હર વખત આ પ્રદેશ માટે જીવ્યા છે. અંત સુધી, જ્યાં સુધી જીવશું ત્યાં સુધી તમારા પડખે છે. મને અહીં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. સંગઠનનો ખૂબ ખૂબ આભાર. બધાનું નામ તો હું લેવા જઈશ તો ઘણું બધું લિસ્ટ છે, એટલે હું બધાને જ પૂરા સંગઠન કમિટીને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. ને જે પ્રોગ્રામ કરવાવાળા ભાઈઓ આપણા બહેનો છે એમને પણ કોંગ્રેચ્યુલેશન્સની સાથે સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે બસ એવી જ રીતના આપણા પ્રોગ્રામ તારપાનું મહત્વ આપણે જાણશું, વધારીશું ને એવી રીતના ફેસ્ટિવલોમાં કરતા રહીશું. દેવી દેવતાઓની પણ આપણે પૂજા કરી, એ જોઈને ઘણી ખુશી થઈ. ફરી એક વખત બધા જ અહીં ઉપસ્થિત ભાઈઓ બહેનો બધાને જ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ધન્યવાદ. જય આદિવાસી.